વાળાને કામ કરવા દો, એમને હેરાન ના કરો. ભાઈ આ બાજુ તડકામાં શું કરવા ઉભા છો? આમ પાછલી બાજુ જાઓ. આજકાલ બધે જ આવું થાય છે, જગ્યા ઓછી પડે છે, શું કરીએ? પણ ધોળકાવાળા ભાઈઓ, તમને તો ખબર છે, આ મેદાનમાં ભલે જગ્યા હોય કે ના હોય, મારા દિલમાં ભરપૂર જગ્યા છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલ સૌ વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, ધોળકા એક વેપારી મથક છે. અનેક જિલ્લાઓ સાથે, અનેક રાજ્યો સાથે એની વ્યાપારની ગતિવિધિ ચાલે છે. ભાઈ હવે મને જોવાનો આગ્રહ ન રાખો. હમણાં કોંગ્રેસ જુએ છે બહુ છે, તમે સાંભળવાનો આગ્રહ રાખો. ભાઈ તમે જગ્યા થશે જ નહીં, તમે નકામા એકબીજાને ખસેડો છો. પ્લીઝ મિત્રો, કોઈ સંભાવના નથી, સહન કરવું પડશે થોડું. અરે ધોળકા પાસે હું આટલો જ અધિકાર ખરો નહીં મારો? ભાઈ તમે ગમે તેટલા દૂર હો, મારી પાસે જ છો. તમે જરાય પાસે આવવાની ચિંતા ના કરો. ભાઈ વ્યવસ્થાપકો પણ હવે કાકાને ભેગા કરી આપો. બસ હવે થોડું ભાઈ આગળથી આ જરા સિક્યુરિટીના મિત્રો ભેગા કરો ને, એટલે એમને તકલીફ ના પડે. જરા ભાઈ સિક્યુરિટી અહીં આવી જાઓ ને, મારા પાસે આવો. જો કોઈ આવશે ને સામું અહીંયા સુધી આવશે. શું થાય ભાઈ? ભાઈ તમારા માટે જુદું કહું, પ્રજાનો પ્રેમ એટલો બધો છે કે વચ્ચે ફૂલની પાંખડી આવે ને તો એ સહન કરવા તૈયાર નથી. ભાઈઓ બહેનો, ધોળકા એક વેપારી મથક છે અને વેપારી મથકની તાસીર આપણને ખબર છે. અને અહીં તો સવારે 5 વાગ્યાથી ગુલામની નું બજાર ચાલુ થાય તો રાત્રે 12 વાગ્યા સુધી બજાર બંધ ન થાય, એ ધોળકાની તાસીર છે. અને છતાંય વહેલી સવારે આ માનવ હરામણ આ ધોળકા માટે આશ્ચર્યજનક ઘટના છે. આશ્ચર્યજનક ઘટના છે ભાઈ. હું ધોળકામાં 40 વર્ષથી ચપ્પલ ઘસું છું, પણ આવું દ્રશ્ય ધોળકા વાળાએ ભૂતકાળમાં ક્યારેય બતાવ્યું નથી. ભાઈઓ, આપને ખૂબ ખૂબ અભિનંદન. આપણે જે ઉમંગ અને ઉત્સાહથી આ યાત્રાનું સ્વાગત સન્માન કર્યું છે, હું આપનો ખૂબ ખૂબ આભારી છું.
રસિક તારા ફોટા પડાવતા અહીં આવી જા. રસિક તો જો હું ને રસિકભાઈ એક રૂમમાં રહેતા હતા. આમ તો રૂમ તો હતો નહીં, મહાદેવજીનો ઓટલો હતો. હા, અહીંથી 5 વર્ષ તું આ તને છૂટ બધી. તારો જન્મદિવસ છે, લે અભિનંદન રાજા. હજી મારો જૂનો ભાઈ બન છે. ના અપાય પૈસો એ કે નહીં આપવાનું. જાન્યુઆરીમાં કન્યાકર્ણને આપજે. મારા નહીં લ્યા, પબ્લિક ના પાડ. ભાઈઓ બહેનો, હવે ચૂંટણીના પડઘમ ભાગી ગયા છે. અમારા કોંગ્રેસના મિત્રો જૂઠાણા ચલાવીને દાડા કાઢે છે. તમને યાદ હશે તો કોંગ્રેસના લોકોએ 1 વર્ષ પહેલા જૂઠાણું ચલાવ્યું કે ચૂંટણી વહેલી આવશે. યાદ છે? ધોળકા વાળા તમે છાપા વાંચો છો નહીં? હું તો નથી વાંચતો, પણ તમે વાંચો છો નહીં. કોંગ્રેસે જાહેરાત કરી હતી કે ચૂંટણી 1 વર્ષ વહેલી આવશે, અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એવી હવા ભરી, આ તો મોદી છે, ગમે ત્યારે ચૂંટણી પટકી દેશે, કોંગ્રેસ ક્યાંય શોધી નહીં જડે, દોડો. બોલો, એમના કાર્યકર્તાઓ આગળ પણ આ જૂઠું બોલતા જરાય શરમાતા નથી. ચલો, પ્રજામાં તો કદાચ એમને બોલવું પડતું હોય, એમની મજબૂરી હોય, પણ કાર્યકર્તાઓ વચ્ચે સાચું બોલવું જોઈએ કે નહીં? કાર્યકર્તાઓ વચ્ચે એમણે સાચું બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ? પછી એમના એક નેતાએ કચ્છમાં આશાપુરાથી યાત્રા કાઢી અને એમણે જાહેરાત કરી કે હું આખા ગુજરાતમાં આ યાત્રા લઈને નીકળ્યો છું. પછી શું થયું ભાઈ? યાત્રાનું શું થયું ભાઈ? ન યાત્રા જડે છે, ન એ ભાઈ જડે છે, ન એમને ચૂંટણી જડે છે. આ બીજું જૂઠાણું. ત્રીજું જૂઠાણું. આ બધું યાદ રાખવા જેવું છે મિત્રો, કામમાં એવું છે. ત્રીજું જૂઠાણું એમણે જાહેર કર્યું કે 1 મે કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડી દેવામાં આવશે. એટલે શું થયું? જેટલા ઉમેદવાર હતા એ ઘૂઘરા બાંધીને દોડવા માંડ્યા. ગાજર લટકાઈ કોંગ્રેસ વાળાએ એમના ઉમેદવારોને દોડાયા. બોલો, આ પોતાની પાર્ટીના વર્કરો સાથે છેતરપિંડી કરવી પડે, વિશ્વાસ તો આટલો બધો અભાવ હોય અને કાર્યકર્તાઓને ગુમરાહ કરવામાં આવે કે 1 મે કોંગ્રેસના બધા જ ઉમેદવારોનું નામ જાહેર થવાનું છે. એ બાના નીચે 3 મહિના સુધી કોંગ્રેસ વાળાને દોડાયા. પછી 1 મે ઉમેદવારો જાહેર ના કર્યા એટલે જાણે કઈ બન્યું જ નથી એમ ભૂલી જઈને પછી ગાડી પાટે વાળી વળી કોંગ્રેસનો આખો પઠ્ઠો બેસી ગયો. એટલે ફરી ચાલુ કર્યું. 15મી ઓગસ્ટે ઉમેદવારોના નામો જાહેર કરીશું. 15મી ઓગસ્ટે ઉમેદવારોના નામો જાહેર કરીશું. ફરી પેલા બિચારા ઉમેદવારો ઘૂઘરા બાંધીને દાળવા માંડ્યા. ભાઈ 15 ઓગસ્ટ ગઈ, ધોળકા વાળા જવાબ આપવો પડશે. ભાઈ આપણે તો હું એકલો મજૂરી કરું એવું થોડું ચાલે, તમારે કરવી પડે. 15 ઓગસ્ટ ગઈ,
કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા? જે લોકો પાર્ટીના પોતાના જવાબદાર કાર્યકર્તાઓ જેમને આવતીકાલે ધારાસભ્ય બનાવવાના હોય એમની સાથે આવી છેતરપિંડી કરી શકે, એમને આવા ગુમરાહ કરી શકે, એ કોંગ્રેસ પાર્ટી પ્રજા સાથે કેવી છેતરપિંડી કરતી હશે એના માટે હવે કોઈ પુરાવાઓની જરૂર નથી ભાઈઓ, હવે કોઈ પુરાવાની જરૂર નથી. ભાઈઓ બહેનો, કોઈ ભૂલ કરે તો આપણે માફ કરીએ કે ના કરીએ? જરા જવાબ આપો. કોઈ ભૂલ કરે તો માફ કરીએ, પણ કોઈ છેતરપિંડી કરે તો માફ કરીએ? કોઈ છેતરપિંડી કરે તો માફ કરીએ? તમારો સગો ભાઈ હોય, તમારી છેતરપિંડી કરી હોય તો આખી જિંદગી જોડે એની જોડે મેળ પડે? સગા ભાઈ જોડે મેળ પડે? ભાઈઓ બહેનો, મનુષ્યનો સ્વભાવ છે છેતરપિંડી ક્યારે સહન ન કરે. એકલા જ વખત ખોટું કરતો હોય, હામને કરતો હોય તો માણસ કઈ ચલો જોઈ લઈશ તને, પણ છેતરપિંડીનો ઘા જીવલેણ હોય છે. આ કોંગ્રેસ પાર્ટી છેતરપિંડી કરવામાં વિશ્વ વિક્રમ કરનારી પાર્ટી છે. વિશ્વ વિક્રમ. એમણે તમને કહ્યું હતું કે 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. અડધા લોકોને જ કહ્યું હતું. જરા બધા બોલો તો. કોંગ્રેસે 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું કહ્યું હતું. મોંઘવારી હટી? મોંઘવારી ઘટી? મોંઘવારી વધી? મોંઘવારીની અસર તમારા ઉપર બહુ દેખાય. તમે વિચાર કરો, તમને વચન આપ્યું હોય 100 દિવસમાં કરીશું એમ કહ્યું હોય, સત્તાનો દોર એમના હાથમાં હોય અને છતાંય મોંઘવારી દૂર ન થવી તો એક વાત છે, મોંઘવારી અંગે એક શબ્દ ન બોલવો એ છેતરપિંડી કહેવાય ના કહેવાય? આ છેતરપિંડી છે. 3 વાર બોલો મિત્રો, એટલે ખબર પડે બધાને. આ કોંગ્રેસની છેતરપિંડી છે. આ કોંગ્રેસની છેતરપિંડી છે. આ કોંગ્રેસની છેતરપિંડી છે. આ છેતરપિંડી કરનારાઓને સજા કરવી જોઈએ. ભાઈઓ બહેનો, હમણાં મેડમ સોનિયાજી રાજકોટ આવ્યા હતા. કેમ મોંઘવારી અંગે નથી સાંભળવું? હવે મને કહો તમે કે મેં તમને ધોળકાવાળાને કહ્યું હોય કે ભાઈ હું ધોળકામાં આ કામ કરીશ અને હું ધોળકા આવું 12 મહિના પછી, તો મારે ધોળકાને કહેવું જોઈએ ને ભાઈ તમને પેલા કામનું મેં કહ્યું હતું પણ સંજોગો વસાત રહી ગયું છે, પણ હું આગળ ઉપર કંઈક કરીશ, એવું કહેવું જોઈએ ના કહેવું જોઈએ? મારે વાત તો કહેવી પડે ના કહેવી પડે? હું ડબ્બો ફિટ કરી દઉં ચાલે? આ મેડમ સોનિયાજી રાજકોટ આવ્યા. રાજકોટ આવીને એમણે મોંઘવારી અંગે બોલવું જોઈતું હતું, નહોતું બોલવું જોઈતું? તમે મને કહો ભાઈઓ, હું ખોટો હોઉં તો આપણે વાત પાછી લઈશું. સોનિયાબેને મોંઘવારી અંગે ખેદ વ્યક્ત કરવો જોઈએ કે નહીં? વધતી જતી મોંઘવારીને રોકી નથી શકતા એ સ્વીકાર કરવો જોઈએ કે નહીં? આ દેશની જનતાની માફી માંગવી જોઈએ કે નહીં? માફી માંગતા નથી, ઉપરથી ગાળો બોલીને જાય. બોલો, જેટલા આરોપો મૂકી શકાય એટલા મૂકીને ગયા. તમે ઘણીવાર કોઈ મહારાષ્ટ્રીયન ભોજન કર્યું છે? મહારાષ્ટ્રીયન ત્યાં તમે જમવા જાઓ ને, તેની એક પદ્ધતિ છે. થાળીમાં ઘરમાં એ દિવસે જેટલી ચીજો જમવાની હોય થોડી 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 બધું મૂકી દે, એક એક ચપટી, એટલે તમને ખબર પડી કે આ મેનુ છે. એમ સોનિયાબેને આ ચૂંટણીનું મેનુ રાજકોટમાં જાહેર કર્યું છે. કયા મુદ્દાઓ કોંગ્રેસના રહેશે એમાં એક વાત એમણે એવી કરી કે આ ગુજરાતનો વિકાસ થયો જ નથી. બોલો, ધોળકાવાળા સમજ છો ભાઈ? એમ નહીં યાર, તમે આવું ઢીલું ઢીલું બોલો ને મને મજા ના આવે ભાઈ. આ કોંગ્રેસના
વડા સોનિયાબેન એમ કહે છે કે ગુજરાતનો વિકાસ થયો નથી. આપ સહમત છો? આપ સહમત હો તો મને કહેજો. સહમત છો? તો આ સોનિયાબેન ખોટું બોલીને ગયા ને? એટલું જ નહીં, એમણે તો ત્યાં સુધી કહી દીધું કે આ ગુજરાતનો જે કઈ વિકાસ છે એ તો કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે. આ ગળે ઉતરે એવી વાત છે ભાઈ? ના ના, કોઈના ગળે ઉતરે એવી વાત છે? અરે ભાઈઓ બહેનો, આ સોનિયાબેન નું ચાલે ને તો અમદાવાદની સભામાં જાહેર કરશે, ये जो अहमदाबाद शहर है वो अहमद भाई पटेल ने बसाया है. હવે એમ કે ઇતિહાસથી જ ખબર નથી. અહેમદાબાદ તો પછી અહેમદભાઈ. હવે કોંગ્રેસે વિકાસ કર્યો, કોંગ્રેસે વિકાસ કર્યો એમ જો સોનિયાબેન કહેતા હોય તો ભાઈઓ, ગુજરાતની જનતાના ગળે ઉતરે એવી વાત નથી. ભાઈઓ બહેનો, દેશ ભયંકર ભ્રષ્ટાચારના ભરણામાં ફસાયો છે. 8 વર્ષ થયા દિલ્હીમાં મનમોહનસિંહની સરકારને. સવારે છાપું વાંચો કે ટીવી ચાલુ કરો, તમને 8 વર્ષમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળ્યા છે? કોઈ સારા સમાચાર 8 વર્ષમાં દિલ્હીથી આવ્યા છે? સમાચાર આવ્યા તો કેવા આવ્યા? કૌભાંડ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ, મંત્રીઓની જેલ યાત્રા, આ જ આવે છે ને? આ સિવાય કોઈ સારા સમાચાર આવે છે? ભાઈઓ બહેનો, અને એક ચીજ ચડિયાતું એ પહેલું 76,000 નું આવે, 76,000 કરોડ નું, તો પછી પેલા એમ કેમ મારું એનાથી વધારે હોવું જોઈએ, એટલે 1,76,000 કરોડ નું આવે. 1,76,000 કરોડ નું પોતે એને એમ થાય હું રહી ગયો એટલે 2 લાખ કરોડ નું આવે. આંકડો વધતો જ જાય છે, વધતો જ જાય છે, અને લૂંટ વધતી જાય છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસની દિશા છે. આપણને આ ભ્રષ્ટાચારની દિશા મંજૂર છે? આ ભ્રષ્ટાચાર ગુજરાતમાં ઘૂસવા દેવો છે? આ કૌભાંડોને ગુજરાતમાં એન્ટ્રી આપવી છે? આ કૌભાંડકારો ગુજરાતને લૂંટી જાય એ આપને મંજૂર છે? આ ભ્રષ્ટાચારીઓ ગુજરાતને લૂંટ ચલાવે એ આપણને મંજૂર છે? ભાઈઓ બહેનો, ગુજરાતને આ પાલવે, ગુજરાતને આ પાલવે નહીં ભાઈઓ બહેનો. અને એટલા માટે આપણી દિશા છે શાંતિ, એકતા, ભાઈચારો. તમે મને કહો ભાઈઓ, ધોળકા વાળા મિત્રો, અને ધોળકા તો ખાસ બોલી શકે એવી વાત છે, અનુભવની વાત છે. ધોળકાએ ઘણું સહન કર્યું છે 40 વર્ષ સુધી, એટલે ધોળકા બરાબર ખખડીને જવાબ આપે. આ આપણા ધોળકામાં ખાસ વારે કોમી હુલ્લડો થતા હતા કે નહીં? કર્ફ્યુ લાગતો હતો નહીં? અમુક મોહલ્લામાંથી તો 6 મહિના સુધી જવાય નહીં એવું થતું હતું નહીં? સાયકલ લઈને નીકળ્યો હોય તો 5 કિલોમીટર આંટોમાં વિદાય થઈ ગયો. શું આ કોંગ્રેસની દિશા આપણને મંજૂર છે? ગુજરાતના સામાન્ય માનવીને શાંતિ જોઈએ, એકતા જોઈએ, ભાઈચારો જોઈએ. એને રોજીરોટી કમાવી છે, એને વિકાસની યાત્રામાં જવું છે. ભાઈઓ બહેનો, બધી સમસ્યાનો કોઈ ઉકેલ હોય તો ઉકેલ એક જ છે, વિકાસ. બધી સમસ્યાઓનું સમાધાન કોઈ હોય એક જ છે, વિકાસ. ભાઈઓ બહેનો, ધોળકાના લોકો તો ધોલેરાથી બરાબર પરિચિત છે. આ ધોલેરામાં કોઈ 200 વીઘા જમીન તમારે ત્યાં મૂકવા આવે અને દીકરીને પરણાવવા માટે 50,000 રૂપિયા માગે તો તમે ધોળકા વાળા આપો? 200 વીઘા હોય, ગીરવે મૂકવા આવવા તૈયાર હોય, પણ ધોળકાનો શરાબ એને 50,000 રૂપિયા ના આપે. કારણ આ ધોલેરાની જમીન, ખારો પાટ, એક તણખનું નાખવું હોય, તણખનું નાખવું હોય. આ ખબર છે ને આપણને તો ધોલેરાની ખબર છે ને? હવે મને તમે કહો
આજે ધોલેરાની જમીનના ભાવ શું થયા ભાઈ? ધોલેરાની જમીન મળે? આ ધોળકાવાળા આટા મારી મારી થાકી ગયા, મેળ પડે છે? એક ઇંચ જમીન મળતી નથી, એક ઇંચ જમીન મળતી નથી. અને એક જમાનો હતો કે ખેડૂતને પોતાની દીકરી પરણાવી હોય, દીકરી મોટી થતી હોય, હાથ પીળા કરાવીને ચાલે ના હોય તો ખેડૂત બિચારો બજારમાં જાય, લોકોને વિનંતી કરે કે મારી જમીન ખરીદી લો, મારે છોકરીને પરણાવવી છે. અને પેલો ખેડૂતના પાસેથી જેટલી કસાય એટલું કસીને મજબૂરીનો જેટલો લાભ લેવો એટલો લઈને સાવ પાણીના ભાવે જમીન લઈ લે. અને પેલો બિચારો એ પૈસેથી દીકરીના હાથ પીળા કરતો હતો. આ 5 વર્ષ પહેલાની સ્થિતિ હતી કે નહીં ભાઈઓ? 10 વર્ષ પહેલા આવી સ્થિતિ હતી કે નહીં? 15 વર્ષ પહેલા ભયંકર આવી સ્થિતિ હતી કે નહીં? ખેડૂતને દીકરી પરણાવી હોય તો જમીન ગીરવે મૂકે પણ કોઈ પૈસા આપનારું મળે નહીં, એવી સ્થિતિ હતી. આજે ભાઈઓ મોટી મોટી ગાડીઓ લઈને કોઈ જમીન લેવા આવ્યું હોય ખેડૂત પાસે, BMW કાર હોય, કોટ પેન્ટ ટાઈ પહેરેલી હોય, હેલિકોપ્ટરમાં ઉતરીને આવ્યા હોય અને ખેડૂત પાસે જાય કે કાકા મારે જમીન જોઈએ છે, તો પેલો ખેડૂત શું કે આજે મૂળ નથી, મંગળવારે આવજો. આ ખેડૂતનો મિજાજ બદલાણો છે કે નહીં ભાઈઓ? સાચું કહેજો. આ ગુજરાતના ખેડૂતની સ્થિતિ પેદા કરવાનું કામ અમારી વિકાસ યાત્રાએ કર્યું છે. ખેડૂત પોતાના ટર્મ્સ એન્ડ કન્ડિશન પર આજે પોતાની જમીનનો ભાવ નક્કી કરે છે અને મોટા મોટા મલ્ટી મિલિયનરને પણ કહી દે છે આજે હું જરા કામમાં છું, મંગળવારે આવજો. આ ખેડૂતનો મિજાજ બદલી નાખવાનું કામ અમારી સરકારે કર્યું છે. વિકાસના કારણે શક્ય બન્યું છે, નહીં તો ખેડૂતને પૂછતું તો કોણ ભાઈઓ? આજે તમે ગુજરાતમાં ભાઈઓ કોઈ પણ દિશામાં જાઓ, 25 કિલોમીટર કોઈ પણ દિશામાં જાઓ, તમને ગુજરાતમાં વિકાસનું કામ દેખાય છે? કોઈ પણ દિશામાં જાઓ, ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક નાળું બનતું હશે, ક્યાંક પાઇપો પથરાતી હશે, ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે, ક્યાંક કોલેજનું મકાન બનતું હશે, ક્યાંક હોસ્પિટલ બનતું હોય છે. આ ચારે તરફ દેખાય છે કે નહીં? આ ગામડાના બધા ગેડિયાઓ ભેગા થાય ને, ચા પાણી કરતા હોય, ખાટલે બેઠા હોય, વાતો કરતા હોય છે. આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? આ ચર્ચા કરે છે ને, લોકો ચર્ચા કરે છે કે આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? અરે ભાઈઓ બહેનો, આ રૂપિયા મોદીના નથી, આ તો તમારા જ પૈસા છે. પહેલા ચબાઈ જતા હતા, હવે સારા કામ માટે વપરાય છે. ફરક આટલો જ છે. પહેલા ચબાઈ જતા હતા, આજે તમારા માટે વપરાય છે, આપણા કલ્યાણ માટે વપરાય છે. ભાઈઓ બહેનો, ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી છે. અમે 2002માં ચૂંટણી લડ્યા, વિકાસના મુદ્દા પર લડ્યા હતા. અમે 2007માં ચૂંટણી લડ્યા, વિકાસના મુદ્દા પર લડ્યા હતા. અમે 2012માં ચૂંટણી લડીશું, વિકાસના મુદ્દા પર લડવાના. ભાઈઓ બહેનો, વિકાસ સમસ્યાઓનું સમાધાન છે. આ કોંગ્રેસની છેતરપિંડીની એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું. આ 2009માં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે અમે જો દિલ્હીમાં ગાદી પર આવીશું તો 1 કરોડ નવજવાનોને રોજગાર આપીશું. ભાઈ ધોળકામ કોઈ મળ્યો છે? એટલે આ તો ખોખારીને બોલો. ના, 1 કરોડ લોકોને રોજગાર આપીશું કોઈ મળ્યો છે? ભાઈ ધોળકામાં કોઈ છે જેને દિલ્હીએ કઈ રોજીરોટી આપી હોય એવા? આ છેતરપિંડી કહેવાય ના કહેવાય? જરા બોલો, છેતરપિંડી કહેવાય ના કહેવાય? ભાઈઓ બહેનો, હું તમને વચન આપું છું, અને આ વચન ફરફરિયા વેચવા વાળી વાત નહીં. ઘર આપવાનું કહેવાનું, ગેસનો બાટલો પડાવી લેવાનો, એવી વાર્તા નહીં. એટલે પાકે ફાઇલ પર નિર્ણય કરીને કહું છું, મારી સરકારનો નિર્ણય છે મિત્રો.
ગુજરાતનો કોઈ પણ યુવક, કોઈ પણ યુવતી ધંધો રોજગાર કરવા ઈચ્છતું હશે, ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરવો હોય, ટેક્સી લાવવી હોય, હોટેલ બનાવવી હોય, પેટ્રોલ પંપ બનાવવો હોય, જીમ બનાવવી હોય, બેંકમાં લોન લેવા જાય, 50 લાખ, કરોડ, 2 કરોડની લોન માંગે, બેંક વાળો બધા કાગળિયા જુએ અને છેલ્લે બેંક વાળો શું કે, ભાઈ તમારો પ્રોજેક્ટ તો સરસ છે અને તમને જોઈને મને લાગે છે કરશો પણ સારું, પણ તમારે જામીન લાવવા પડે. આવું કે ના કે હવે તમને 50 લાખ રૂપિયા માટે જામીન જોઈતો હોય અને તમારા કાકા પાસે જાઓ, 100 વીઘા જમીન હોય, કાકાને કહો કાકા મારા જામીન થાવ, કાકા જામીન થાય? ના પાડે ને. સગો ભાઈ જામીન થાય? થાય જમીન? સગો ભાઈ જામીન થાય? કોઈ જામીન ના થાય તો પછી આ જમાનિયાને રોજગાર ક્યાંથી મળે? ભાઈઓ બહેનો, મારી સરકારે નિર્ણય કર્યો છે, ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી એ જો બેંકમાં લોન લેવા જશે અને બેંક જામીન માંગશે તો હવે એને જામીન શોધવા જવું નહીં પડે, મારી સરકાર એનું જામીન બનશે. મારી સરકાર એનું જામીન બનશે. મારે ગુજરાતના યુવકોને ગુજરાતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવા છે. મારે મારા ગુજરાતના યુવાનોને ગુજરાતનું ભાગ્ય નિર્માણ કરવા માટે અગ્રીમ હરોળમાં બેસાડવા છે અને એટલા માટે આજે આવ્યો છું. ભાઈઓ બહેનો, આપે યુવક વિકાસ યાત્રાને સહકાર કર્યો, સ્વાગત કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે, ભારત માતા કે. નીચે ઉતરીને આવી જાઓ.